A reading from the Holy Gospel according to Saint John. Jesus said to his disciples, I still have many things to say to you, but they would be too much for you now. But when the Spirit for truth comes, he will lead you to complete truths. He says he will not be speaking as for himself, but will say only what he has learned, and he will tell you for things to come. He will glorify me, since all he tell you will be taken for what is mine. Everything the Father has is mine. What is way I said, all he tell you will be taken for what is mine. Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. ઈશુની જય વાલા યુવા મિત્રો, આજે તારીખ 8/5/2024 આજના શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈશુ પવિત્ર આત્માની વાત કરે છે. પવિત્ર આત્મા કે જે બેલી પરમેશ્વર મોકલશે પ્રભુ ઈશુના બાદ તેના વિશે વાત કરે છે અને તે તમને બધી જ સૂઝ આપશે કે તમારે જે પણ જ્ઞાનની વાતોની જરૂર છે અને તેમના ફળ અને બધી જ વસ્તુની જાણ તેમને કરશે. પ્રભુ ઈશુ એમના સ્વર્ગારોહણ એ સમયે આવું કહે છે કે હવે હું તો જઉં છું, પણ મારા પિતા એક બેલી મોકલશે અને તે જ બેલી તમને માર્ગ બતાવશે, તમારા જીવનની અંદર પ્રેરણા આપશે. તો સ્નાન સંસ્કાર અને બળ સંસ્કાર દ્વારા આપણને પણ એ બેલી એટલે કે પવિત્ર આત્મા મળેલા છે. તો આવો આજે આપણે જ્યારે આ શાસ્ત્રપાઠ પર મનન ચિંતન કરીએ છીએ, આપણે પવિત્ર આત્માના ફળોથી સભર બનીએ અને ઈશ્વરનો મહિમા કરીએ. આભાર.